બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે જે મગફળીની વૈજ્ઞાનિક પદ્ધતિ મગફળી પાકમાં આપણે સૌથી વધારે ઉત્પાદન કઈ રીતના લઈ શકાય મિત્રો, તો એની સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં છે મિત્રો। આ વિડીયો શરૂથી અને જ્યાં સંપૂર્ણ પૂરો થાય મિત્રો ત્યાં સુધી જોડાઈ રહેજો, કારણ કે આ જે પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે। ઉત્પાદન કઈ રીતના મગફળીમાં સૌથી સર્વશ્રેષ્ઠ વધારો થાય તો એની માહિતી આપણે જે રેનો કંપની છે અને એરીનો કંપની છે એના જે માલિક છે ભરતભાઈ વાટલિયા, જે કૃષિ નિષ્ણાત છે, તો આજથી અમે 15-20 દિવસ પહેલા મિત્રો અમે રાજસ્થાન મિટિંગમાં રેનો અને એરીનો કંપનીની જે મિટિંગ છે, બંનેના માલિક છે ભરતભાઈ વાટલિયા, જે કૃષિ નિષ્ણાત છે, અને એ જે 8 મુદ્દા છે કે આપ્યા કે મગફળીમાં કઈ રીતના ઉત્પાદન વધારી શકાય મિત્રો, તો એનો જે વિડીયો અમે જે શૂટિંગ ઉતાર્યું હતું મિત્રો, તો એ આ વિડીયો સાથે જોઈન્ટ કરીને કે તમને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો, તો એ માટે અમે અમારો પ્રયત્ન તમને કરીએ છીએ। આ વિડીયો સંપૂર્ણ જોજો મિત્રો, કે તમને ખૂબ જ આમાં જાણવા મિત્રો મળશે મિત્રો। આ વિડીયો આની સાથે જોઈન્ટ અત્યારે શરૂ થાય છે મિત્રો। હવે આપણે આજે જે ચર્ચા કરવાના છીએ મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ। તો મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કેમ કરવી આની આપણે ઘણીવાર ચર્ચા કરી છે, પાછું આપણે સ્પીડીથી રિમાઇન્ડર કરશું। નેક્સ્ટ, આ વિશ્વમાં મગફળીનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન છે। આની અંદર તમે જુઓ તો લાસ્ટ 2024-25 ની અંદર સૌથી વધારે ઉત્પાદન ચાઇના અને યુએસએ ની અંદર થાય છે। ભારતનો વિસ્તાર સૌથી જાજો છે, પણ આપણી એવરેજ ઉત્પાદકતા બહુ નબળી છે, 16 મણ ખાલી એવરેજ છે। તો દુનિયાના બીજા દેશો આપણાથી ઘણા બધા આગળ છે, તો આવું કેમ? નેક્સ્ટ, આ ભારતની ડિટેલ આપી છે। ગુજરાતની અંદર મેં તમને કીધું હતું એમ 2022-24 ની એવરેજ લેવામાં આવે તો 17.57 લાખ હેક્ટરનું વાવેતર છે। ગુજરાતની એવરેજ ઉત્પાદન ક્ષમતા પ્રતિમણ 20.26 મણની છે, આપણી ભારત કરતા ઊંચી છે। બીજા રાજ્યોને બધા અંદર ડેટા દીધા છે। નેક્સ્ટ, મગફળીના ઉત્પાદન ઉપર અસર કરતા મુખ્ય 8 મુદ્દા છે। 8 મુદ્દાનું તમને નોલેજ હોવું જોઈએ। વાવેતરનો સમય, બિયારણની પસંદગી, વાવેતરની પદ્ધતિ, બિયારણનો દર, બિયારણને પટ, પાયાનું ખાતર, પિયત પાણી કેવી રીતે આપવું, નેક્સ્ટ, અને રોગ અને જીવાત, ક્યાં ક્યાંમાં રોગ અને જીવાત આવશે। જો 8 મુદ્દા તમારા ક્લિયર હશે તો તમે મગફળીમાં ક્યાંય પાછા પડશો નહીં। નેક્સ્ટ, વાવેતરનો સમય, ક્યારે વાવણી કરવી જોઈએ? તો આપણે 3 ઋતુમાં મેઇન વાવેતર થાય છે। સમર સિઝન છે તો 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરીમાં વાવેતર કરવું જોઈએ। પછી ખરીફ સિઝન એટલે ચોમાસાની અંદર 25 મે થી 25 જૂનમાં વાવેતર કરવું જોઈએ। રબી સિઝન ખાસ કરીને દક્ષિણ ભારતમાં થાય તો 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર। આનાથી બહુ આગતરું વાવેતર કરવાથી જેને ઉત્પાદન ઘટે છે, અને આનાથી પાછતરું વાવેતર કરવાથી પણ ઉત્પાદન ઘટે છે। તો આપણે ડેટ અગત્યની છે, ડેટની આજુબાજુ આપણું વાવેતર થવું જોઈએ। નેક્સ્ટ, પછી બીજો મુદ્દો છે બિયારણની પસંદગી। કયું બિયારણ વાવવું? અત્યારે હજારો વેરાયટીઓ છે, તો આપણે કઈ વેરાયટી પસંદ કરવી? તો વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી વેરાયટીને પસંદ કરવી જોઈએ। દાખલા તરીકે રોહિણી છે, રેવતી છે, મીનાક્ષી છે, TG 38, નાના દાણાવાળી વેરાયટીઓ। મોટા દાણામાં જવું તો રેમ્બો, રક્ષા, 39 અને 45, આ મોટા દાણા। મુદ્દો એટલો છે તમારી વેરાયટીની ઉત્પાદન તાકાત હોવી જોઈએ। તમે લ્યુના અને બુલેટ બેને સાથે ચલાવી શકો નહીં। લ્યુનાનું એન્જિન જ નાનું છે, ગમે એટલું લીવર દિયો એ સ્પીડ નહીં પકડે। તો આ વેરાયટી જેવી પસંદ થઈ ગઈ તેની ઉત્પાદન ક્ષમતા જ નથી, તો એ તમે ધારો છો 40 મણ ને 50 મણ કરવી છો તો થાય નહીં, એની તાકાત હોવી જોઈએ। નેક્સ્ટ, જમીનની ફળદ્રુપતા અને સુસંગત વેરાયટી પકડવી। તમારી જમીન અલગ અલગ છે તો અલગ અલગ પ્રકારની વેરાયટી અવેલેબલ છે। પિયત પાણીની ફેસિલિટી કેવી છે? અમુકને સારું પાણી છે, મોરું પાણી છે, તો કઈ વેરાયટી લેવી? ઇન શોર્ટ, ટૂંકમાં કહું તો સસ્તું નહીં, સારી ક્વોલિટીનું વિશ્વાસપાત્ર કંપનીનું તમારે બિયારણ પસંદ કરવું જોઈએ। આપણી રીનોની કઈ કઈ વેરાયટીઓ છે એની છેલ્લે માહિતી આપીશ। ત્રીજો મુદ્દો છે વાવેતરની પદ્ધતિ। હવે આપણે વાવેતરની પદ્ધતિની શું અસર થાય? તો અહીંયા એક બે બતાવ્યું છે, રો ટુ રો એટલે હારથી હાર 12 ઇંચનું અંતર છે, અને છોડથી છોડ 4 ઇંચનું અંતર છે। આ મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર છે। નેક્સ્ટ, આપણે કેલ્ક્યુલેટ કરીએ કે વાવેતરની જાળીની ઉત્પાદન ઉપર શું અસર થાય। નેક્સ્ટ, 33 બાય 33 ફૂટ હોય એટલે 1 ગુઠ્ઠો થાય, એવા 16 ગુઠ્ઠા કરી એટલે 1 વીઘો થાય, અને 1 વીઘાના ફૂટ કરી 17,424 ચોરસ ફૂટ જગ્યા થાય। નેક્સ્ટ, વાવેતરની જારી તમારી 12 ઇંચ બાય 4 ઇંચની છે। ઉભળી વેરાયટી છે, રોહિણી, રેવતી, મીનાક્ષી, તમે 12 ઇંચ બાય 4 ઇંચની જારીએ વાવ્યું છે, તો તમારી પાસે 17,424
24 ફૂટ જગ્યા છે એમાં 3300 ફૂટ જગ્યા તમારી પારા રોકેલી છે. એ બાદ કરો તો 14,124 ચોરસ ફૂટ જગ્યા થઈ. એના તમે ચોરસ ઇંચ કરો તો 20,33,856 ચોરસ ઇંચ જગ્યા થઈ. નેક્સ્ટ, હવે તમારું વાવેતર છે 12/4 એટલે 12 ચોખ્ખું 48 ઇંચ જગ્યા એક છોડવો રોકે તો 20,33,856 એને ભાગ્યા 48 તો એક વીઘાની અંદર ટોટલ તમારે 42,372 છોડવા આવે. નેક્સ્ટ, એક છોડવાની અંદર એવરેજ તમે 20 દોડવા ગણો. આ રોહિણી ને રેવતી મીનાક્ષી આ બધી વેરાયટી 39 રેમ્બોમાં 20 થી કરીને 100 સુધી દોડવા છે, પણ સારા તમે 20 પકડો તો એક વીઘાની અંદર 8,47,440 દોડવા થયા. નેક્સ્ટ, એક દોડવાનું વજન તમે 1.5 ગ્રામ પકડો તો તમારા 1271 કિલો માંડવી થઈ એક વીઘામાંથી. આને ભાંગા 20 કરો તો 63 મણ મગફળી થઈ એક વીઘામાંથી માત્ર 20 દોડવાએ. તો 63 મણ મગફળી પેપર ઉપર થઈ ગઈ, ફિલ્ડમાં થતી નથી. હકીકત આવી બનતી નથી, કારણ કે મોટાભાગના 25-30 મણે આવીને ઊભા રહી જાય છે. વાય આવું શું કામ થાય છે? તો અહીંયા પ્રોબ્લેમ એ છે, તમે જે એક વીઘાની અંદર અહીંયા આપણે 6 છોડવા ગણ્યા છે, આટલા એક વીઘાની અંદર 42,372, પણ તમારી એવરેજ નહીં હોય, આની 50% જાય છે. એનું કારણ એ છે કે તમે એક તો દાણા પૂરા નહીં નાખ્યા હોય, નાખ્યા છે પૂરા ઉગ્યા નહીં હોય, બિયારણનો દર મેન્ટેન નહીં કર્યો, છોડની સંખ્યા ઘટી જાય. છોડની સંખ્યા ઘટી જાય એટલે તમે વાવેતર કર્યું 20 વીઘાનું, હકીકતે અંદર 4 થી 5 વીઘાના ખાલા છે. એ જ્યાં ખાલું છે ત્યાંથી ઉત્પાદન આવવાનું નથી. થાય છે ઊંધું, જ્યાં ખાલું છે ન્યાય ખાતર નાખો, દવા છાંટો, પાણી વાળો, નીંદો, બધી જાતના ખર્ચા ચડે. હાર્વેસ્ટિંગ સમયે ઉધડું આપો તો 20 વીઘા ભેગું ગણાય, 2 વીઘાના ખાલાય ગણાય તો ગયા જ ને. તો ખર્ચો ચડે 20 વીઘાનો, ઉત્પાદન આવે 14 વીઘાનું, 4 વીઘાના ખાલા છે. તો ખાલા છે તમને ઉત્પાદન આપતા નથી. એટલા માટે થઈને આપણે બિયારણની જારી અગત્યની છે. છોડનો વિકાસ જેટલો થતો એના પ્રમાણમાં એને આપણે જારી દેવાની છે, એનાથી વધારે નહીં, એનાથી ઓછી નહીં. તો જારી મેન્ટેન કરે. બીજો બેનિફિટ અહીંયા શું થયો? પાંદ. તમે આ જારી રાખી 12 ઇંચ બાય 4 ઇંચની, તો એ 45 દિવસની માંડવી થાય ને ત્યાં આખા ખેતરની અંદર પાંદથી બધી જમીન ઢકાઈ જાય. પાંદ છે એ વનસ્પતિનું રસોડું છે, તો ન્યા 100% ખોરાક બનવાનો છે. ઓલા ખાલા પડી ગયા છે ત્યાં પાંદ નથી, ત્યાં ઘાસ ઉગશે ને તમે એને કાઢ્યા રાખશો. એટલા માટે થઈને પાંદનો પ્રકાશનો જે ઉપયોગ કરવો જોઈએ, પાંદ નહોતા, છોડ નહોતા એટલે કરી શક્યા નહીં. પછી કેટલાય મોટી જારી એટલા માટે રાખે છે કે એને હાથી આંકવાની મજા આવે. કોઈ એમ કે મારે 20 ની રાખવી, કોઈ એમ કે મારે 18 ની રાખવી. તો આપણે મજા માટે થઈને માંડવી વાવતા નથી. આપણે મણિકા હાયરે મતલબ છે, મજા હાયરે મતલબ નથી. આ દુનિયામાં આ ટેકનોલોજીમાં અત્યારે કેટલી બધી નિંદામણનાશક દવાઓ આવી ગઈ છે કે પહેલા આપણે નીંદવાનો મોટો પ્રશ્ન હતો, તો હવે આપણે નીંદવાનો તો પ્રશ્ન નથી. વાવેતર કરી દીધું, પેન્ડિલિન પાઈ દીધું, પછી ઘાસ ઉગ્યું તો પાછી આપણી પાસે પટેલા ઘણી બધી દવાઓ છે, આઈરિસ, આપણે ગમે એનો સ્પ્રે કરી શકીએ. તો આપણે વાવેતર માટે છોડની સંખ્યા મેન્ટેન કરવાની છે. જો છોડની સંખ્યા મેન્ટેન નહીં થાય તો આપણે જે ધારીએ છીએ ઉત્પાદન આવશે નહીં. એટલે ઉત્પાદન લેવા માટેનો પહેલો નિયમ છે એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જાળવવી. એક વીઘામાં આટલા છોડ એટલે એટલા આવવા જોઈએ. નેક્સ્ટ, ચોથો મુદ્દો છે બિયારણનો દર. હવે બિયારણ પસંદ કરો છો, એમાં નાના દાણા મોટા દાણાની વેરાયટીઓ છે. મોટા દાણામાં ઉભળી જાતો આવે 39, 45, રેમ્બો, આ બધી. તો આ બધી વેરાયટી છે એનો 35 થી 40 કિલો દાણા 16 ગુઠાના વીઘામાં, જે આપણે ઓલા જેટલા છોડવા જોઈએ છે એટલા છોડવા લેવા હોય તો. નાના દાણાવાળી જે વેરાયટી છે એમાં ઉભળી જાતોમાં રોહિણી, રેવતી, 38, 24, 37 આ બધી આવી ગઈ, તો એ 20 થી 30 કિલો દાણા જોઈએ. હવે શું થાય છે, ખેડૂતો આટલા દાણા નાખતા નથી. અત્યારની આપણી જમીન જ એવી થઈ ગઈ છે કે 2-5 કિલો બી તો જમીન ખુદ ખાઈ જાય, કારણ કે ખાતરનું પ્રમાણ વધ્યું, નિંદામણનાશક દવાનું પ્રમાણ વધ્યું, વારંવાર 3 સિઝન મીંડા ખેતી કરવા એટલે ફૂગનું પ્રમાણ વધ્યું. તમે જમીનમાં 35 કિલો દાણા નાખો ત્યારે માંડ 30 કિલો ઉગે છે. તો આપણે પૂરેપૂરા દાણા મેન્ટેન કરવા જોઈએ. બીજું, લેબોરેટરીમાં 95% દાણા ઉગે, ખેતરમાં કોઈ દી ઉગશે નહીં. એનું કારણ કે ખેતરની અંદર દાણાને પૂરો ભેજ, ઊંડાઈ, ટેમ્પરેચર કાંઈ મેન્ટેન નથી થવાનું. લેબોરેટરીમાં તો બધું મેન્ટેન કર્યું છે. જો તમારું આ મેન્ટેન નહીં થાય તો પણ પૂરા દાણા ઉગશે નહીં. એટલા માટે દાણાનો બિયારણ પૂરેપૂરો રાખવાનો છે. નેક્સ્ટ, મગફળીની ભલામણ મુજબ બિયારણનો દર જાળવવો. તો આપણી શું ભલામણ છે? નેક્સ્ટ,
તો મગફળીની વેરાયટી રોહિણી, રેવતી, મીનાક્ષી, 37, 38 આ જે નાના દાણાવાળી છે. જો મધ્યમ ફળદ્રુપ જમીન હોય તો 12 ઇંચની જારી, ભારે ફળદ્રુપ હોય તો 18 ઇંચની જારી. 12 ઇંચની જારી હોય તો 75 કિલો પ્રતિ એકર એટલે 30 કિલો પ્રતિ વીઘા, અને 65 કિલો પ્રતિ એકર ને 26 કિલો પ્રતિ વીઘા. એવી જ રીતે મોટા દાણાવાળી રેમ્બો 39, 45 જો એની તમે 12 ઇંચની જારી રાખો તો 38 કિલો પ્રતિ વીઘા, અને 18 ઇંચની જારી રાખો તો 34 કિલો પ્રતિ વીઘા. એવી રીતે ફેલાય એવી થોડીક વેરાયટી છે. કાદરી, લેપાક્ષી, પછી આ જીજેજી 32, કેડીજી 128, આ બધી વેરાયટી છે. તો એનું તમારે 16 ઇંચ અથવા 20 ઇંચની જારીએ વાવેતર કરી શકાય. 28 કિલો અથવા 24 કિલો દાણા નાખવાના છે. પછી ગિરનાર 4, ગિરનાર 5, જીજી 40, આ બધી વેરાયટી 20, 22 કે સ્પ્રેડિંગ વેરાયટીઓ છે, ફેલાય છે. એના દાણા તમારે 16 ઇંચ અથવા 20 ઇંચની જારી રાખવાની છે. 16 ઇંચની જારી રાખો તો 30 કિલો પ્રતિ વીઘા, અને 20 ઇંચની જારી રાખો તો 26 કિલો પ્રતિ વીઘા. ખેડૂ આવે એટલે પહેલા એ પ્રશ્ન પૂછવાનો છે કેટલાની જારીએ વાવેતર છે ને કેટલા દાણા જોઈએ છે. એને કાંઈ ખબર નથી, એના માઇન્ડમાં મણ પ્રમાણે હાલતો હશે, મણ પ્રમાણે દાણા માગશે. પાછળથી તમારે જેને ઉત્પાદન લેવું છે ઉત્પાદન આવશે નહીં. નેક્સ્ટ, 5મો મુદ્દો છે બિયારણ ને પટ. હવે તમે દાણા જે છે એને જો પટ નહીં મારો તો દાણા સરખા ઉગશે નહીં. નેક્સ્ટ, કાર્બેન્ડેઝિમ ને મેન્કોજેબ 3 ગ્રામ, હેક્ઝાકોનાઝોલ ને કેપ્ટાન 3 ગ્રામ, કાર્બોક્સિન ને થાયરામ 3 ગ્રામ પ્રતિ 1 કિલો દાણે પટ મારવાનો. સિસ્ટીબા હોય તો 1 ml પ્રતિ દાણા, એવરગોલ્ડ હોય તો 1 ml. આ બે અત્યારે નવી દવા આવી, સિસ્ટીવા અને એવરગોલ્ડ, ઊંચામાં ઊંચી દવાઓ છે, તો આનો પણ તમે ઉપયોગ કરી શકો. આપણે અત્યારે જે દાણા દઈએ છીએ રીનોમાં, એમાં કાર્બેન્ડેઝિમ ને મેન્કોજેબ 60 ગ્રામનું પ્રતિ 3 ગ્રામ પ્રતિ કિલો મુજબ પાઉચ ભેગું આવશે. रीनो का एक ही विजन, किसान की उन्नति, देश की प्रगति.